હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલ કેએમ પટેલ માઇક્રોબાયોલોજિસ્ટ પર તમારું સૌનું સ્વાગત છે. મારી ચેનલ આપણે સ્ટાર્ટ કરીશું સ્ટેનિંગ ટેકનિક્સ ટોપિક ઉપરથી. ફર્સ્ટ ઓફ ઓલ, સ્ટેનિંગ શા માટે કરવું પડે માઇક્રોબાયોલોજીમાં? તો કે માઇક્રો ઓર્ગેનિઝમ જે છે એ નેકેડ આઈથી આપણે સ્ટડી કરી શકતા નથી, એને જોઈ શકતા નથી. માઇક્રોસ્કોપમાં સ્ટડી કરીએ છીએ, તો માઇક્રોસ્કોપની અંદર પણ આપણે સ્ટડી કરવા માટે કે એની મોર્ફોલોજી કે એના સ્ટ્રક્ચર ને જોવા માટે આપણે એને કોઈ કલર આપવો જોઈએ કે કલર આપવો પડે કે જેથી, અથવા તો કોઈ એક પાર્ટને અલગ પાડવો પડે કે જેથી આપણે એ સ્ટ્રક્ચર વધારે ઇઝીલી જોઈ શકીએ, ઓબ્ઝર્વ કરી શકીએ. એની માટે એને સ્ટેન કરવું પડે. તો સ્ટેન છે શું? ધેટ ઇઝ વન ટાઈપ ઓફ ડાય અથવા તો કોઈ કલર્ડ કમ્પાઉન્ડ, અથવા તો એને શું કહેવાય, એને ક્રોમોઝન કહેવાય, કે જે કોઈ કલર કમ્પાઉન્ડ હોય એને ક્રોમોઝન કહેવાય બાયોલોજીમાં. તો એ ક્રોમોઝન જે છે એ શું કરે, એની સ્પેસિફિક અફિનિટી હશે સેલ સાથે, અથવા તો એને અંદર એવું કોઈ સ્ટ્રક્ચર જે છે સેલનું એની સાથે અફિનિટી હશે સ્ટેનને, બરાબર. તો એ અફિનિટી શેના આધારે છે? પહેલાં તો સ્ટેનનું સ્ટ્રક્ચર શેનું બનેલું છે, કેમિકલ સ્ટ્રક્ચર, તો કે એક સાયક્લિક કમ્પાઉન્ડ હોય. સ્ટેન શું છે? સાયક્લિક કમ્પાઉન્ડ છે, એની સાથે એક ક્રોમોફોર ગ્રુપ બાઇન્ડ થયેલું છે અને એક ઓક્સોક્રોમ ગ્રુપ બાઇન્ડ થયેલું છે. હવે જે ક્રોમોફોર ગ્રુપ છે, નામ ઉપરથી જ એ કલર માટે જવાબદાર છે, અને ઓક્સોક્રોમ જે ગ્રુપ છે એ શેની માટે જવાબદાર હશે? તો કે જે ક્રોમોફોર ગ્રુપ છે એને સેલ સાથે બાઇન્ડ કરવા માટે કે એને એબલ બનાવવા માટે બાઇન્ડ, વિચ વિધાઉટ ધેટ cell cannot bind to the chromophore group of the stain. એટલે ઓક્સોક્રોમ ગ્રુપ જે છે એ આને સ્ટેનને બાઇન્ડ કરાવડાવશે, બરાબર. તો હવે એ અફિનિટી, સપોઝ સેલ છે એ સેલને આની સાથે સ્ટેન્સ સાથે બાઇન્ડ થવા માટે કે સ્ટેનને એની અંદર ઓબ્ઝર્વ કરવા માટે આ બેને એકબીજા સાથે અફિનિટી હોવી જોઈએ. તો એ અફિનિટી માટે જવાબદાર શું છે? તો કે ઇલેક્ટ્રિક ચાર્જ. સેલ છે એ પણ જે એનું સ્ટ્રક્ચર ધરાવે છે એના આધારે એની ઉપર કોઈ ચાર્જ હશે, અને સ્ટેન છે એની અંદર જે કેમિકલ કમ્પાઉન્ડ યુઝ કર્યું હોય એનો પણ કોઈ સ્પેસિફિક ચાર્જ હોય. એ ચાર્જના આધારે બેને એકબીજાથી અફિનિટી હોય અને બે બાઇન્ડ થઈ અને કોઈ કલર આપશે, બરાબર. તો હવે વેરિયસ ટાઈપ્સ ઓફ સ્ટેન આપણે માઇક્રોબાયોલોજીની અંદર યુઝ કરીએ છીએ. એના અંદર કેવા કેવા કમ્પાઉન્ડ યુઝ થાય છે અને ક્યાં એ યુઝ થાય છે એના આધારે એના ટાઈપ્સ હોય છે. એ આપણે આગળના લેક્ચરમાં જોઈશું. આજે જે જોઈએ છીએ એ છે ટાઈપ્સ ઓફ સ્ટેનિંગ ટેકનિક. તો સ્ટેનિંગના જે ટાઈપ છે એમાં કે આપણે કેટલા ટાઈપની સ્ટેન યુઝ કરીએ છીએ અને શા માટે યુઝ કરીએ છીએ એના આધારે એના ટાઈપ્સ છે. તો કે સિમ્પલ સ્ટેનિંગ ટેકનિક, પહેલી ટેકનિક સિમ્પલ સ્ટેનિંગ. એના નામ ઉપરથી જ ખબર પડે કે સિમ્પલ સ્ટેન છે, સિમ્પલ સ્ટેનિંગ ટેકનિક. તો સિમ્પલ એક સિંગલ સ્ટેન યુઝ થતું હશે અને સિંગલ સ્ટેપમાં યુઝ થતું હશે. આની અંદર શું છે? એક સિંગલ સ્ટેન યુઝ થાય છે અને એક જ સ્ટેપની પ્રોસિજર છે. એટલે એક સ્ટેપની પ્રોસિજર હોવાથી જે સેલ જે છે, એટલે મતલબ એક જ સ્ટેન યુઝ કરવાથી કે એક સીધું પહેલાં એક સ્લાઇડ બનાવી, સ્મિયર બનાવ્યું, એની ઉપર સ્ટેન એડ કર્યું, એને ડ્રાય કરી અને એને ઓબ્ઝર્વ કર્યું ઓઇલ ઇમર્શન લેન્સની અંદર, બરાબર. તો જે આ જે પ્રોસિજર છે એમાં એક જ સ્ટેન યુઝ થાય છે, એટલે એનું જે ટાઈપ છે એને કહેવાય મોનોક્રોમ સ્ટેનિંગ. મોનો મીન્સ વોટ? સિંગલ, અને ક્રોમ મીન્સ કલર, એટલે એને કહેવાય મોનોક્રોમ સ્ટેનિંગ. અને સેકન્ડ જે એનો ટાઈપ છે એ છે નેગેટિવ સ્ટેનિંગ. એમાં યુઝ તો થાય છે એક જ સ્ટેન, પણ આની અંદર બેક્ટેરિયા સ્ટેન થશે, જ્યારે આની અંદર શું સ્ટેન થશે? બેકગ્રાઉન્ડ. એટલે આ જે સ્ટેન જે છે એને કોની સાથે અફિનિટી હશે? સેલ સાથે. જ્યારે આની અંદર જે સ્ટેન યુઝ કરીએ એને કોની સાથે અફિનિટી હશે? બેકગ્રાઉન્ડ સાથે. મીન્સ સેલ સાથે નથી, એટલે એ બેકગ્રાઉન્ડને સ્ટેન કરશે,
બરાબર. આમાં જે સ્ટેન યુઝ કર્યું હોય એને સેલ સાથે અફિનિટી ના હોય એટલે એ બેકગ્રાઉન્ડ સ્ટેન થાય અને સેલ અનસ્ટેન અથવા તો કલરલેસ હોય. જ્યારે આની અંદર બેકગ્રાઉન્ડ કલરલેસ હોય કારણ કે એક જ સ્ટેન યુઝ કરીએ છીએ. જો બે સ્ટેન યુઝ કરતા હોય તો બેકગ્રાઉન્ડમાં કંઈક અલગ કલર હોય, સેલમાં કંઈક અલગ કલર હોય, બધું હોય. પણ આની અંદર આપણે સપોઝ આ સ્મિયર બનાવેલું છે અહીંયા, તો એ હું અહીંયા રફ ડાયાગ્રામ દોરું છું કે જેથી તમને સમજાય. તો એને તમે સ્ટડી કરો માઇક્રોસ્કોપની અંદર તો સેલનો કોઈ સ્પેસિફિક કલર હશે, બરાબર. અને આમાં શું હશે, અને બેકગ્રાઉન્ડ કલરલેસ હશે. તો આમાં શું હશે, આ સેલ છે, બેકગ્રાઉન્ડ એટલે આવું લાઇનિંગ ના હોય, આખું બેકગ્રાઉન્ડ કોઈ ડાર્ક કલરથી સ્ટેન થયેલું હોય. અને સેલ કેવા હશે, કલરલેસ, ટ્રાન્સપરન્ટ, બરાબર. તો આ કેવી સ્ટેનિંગ થઈ, નેગેટિવ સ્ટેનિંગ, કે જેમાં બેકગ્રાઉન્ડ સ્ટેન થાય છે. તો આ સિમ્પલ સ્ટેનિંગમાં કઈ આવે, મોનોક્રોમ સ્ટેનિંગ અને નેગેટિવ સ્ટેનિંગ. પણ નેગેટિવ સ્ટેનિંગ સિમ્પલ સ્ટેનિંગમાં ક્યારે આવે, જ્યારે સિંગલ સ્ટેન યુઝ કરો અને ખાલી બેકગ્રાઉન્ડ જ સ્ટેન થાય છે ત્યારે. હવે સેકન્ડ, ડિફરન્શિયલ સ્ટેન. ડિફરન્શિયલ સ્ટેનિંગ ટેકનિક એટલે કે એ ડિફરન્શિએટ કરે છે કોઈ એક ગ્રુપને બીજા ગ્રુપથી, કે ભાઈ આ ગ્રુપ છે અથવા તો આ ગ્રુપ છે. એના એક્ઝામ્પલ જોઈએ તો તમને ખ્યાલ આવશે કે ગ્રામ સ્ટેનિંગ અને એસિડ ફાસ્ટ સ્ટેનિંગ. ગ્રામ સ્ટેનિંગની અંદર કાં તો તમે આના આધારે કહી શકો કે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા છે કાં તો ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે. એ ડિફરન્શિએટ કરી શકીએ છીએ. એમાં એક ટાઈપની સિંગલ સ્ટેન નથી યુઝ થતી. એમાં કેવી સ્ટેન યુઝ થતી હશે, એક કરતાં વધારે સ્ટેન યુઝ થતી હશે કે જેથી કાં તો એક સ્ટેન હોય એ આ પ્રકારના કે ગ્રામ પોઝિટિવને સ્ટેન કરતા હોય, બીજી સ્ટેન છે એ ગ્રામ નેગેટિવને સ્ટેન કરતી હોય. બેને એકબીજા અલગ અલગ સેલ સાથે સ્ટેન કરવાની અફિનિટી હશે, બરાબર. અથવા તો કોઈ બીજા પ્રિન્સિપલના આધારે પણ એ સ્ટેન અલગ અલગ સેલને અલગ અલગ ગ્રુપને કરે. નોટ ઓનલી અફિનિટી. પ્રિન્સિપલ હંમેશા અફિનિટી જ નથી આમાં ડિફરન્શિયલ સ્ટેનિંગમાં, કે ભાઈ ગ્રામ પોઝિટિવ સાથે આને અફિનિટી છે, ગ્રામ નેગેટિવ સાથે આને અફિનિટી છે, એ પ્રિન્સિપલ નથી આમાં. પણ એમાં એવી રીતે પ્રોસિજર એ આપણે ઇન ડિટેલ ત્યારે જોઈશું. પણ જસ્ટ એટલું યાદ રાખો કે ડિફરન્શિયલ સ્ટેનિંગ એને એટલે કહેવામાં આવે છે કે એમાં આપણે ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાને ડિફરન્શિએટ કરી શકીએ છીએ. અને એસિડ ફાસ્ટ સ્ટેનિંગની અંદર શું છે કે કાં તો એસિડ ફાસ્ટ બેક્ટેરિયા હોય કાં તો નોન એસિડ ફાસ્ટ બેક્ટેરિયા હોય. એને આના બે ટાઈપ અલગ અલગ રીતે ડિફરન્શિએટ કરી શકાય છે. આપણે એને પછી જોઈશું ઇન ડિટેલ. હવે સ્પેશિયલાઇઝ્ડ સ્ટેનિંગ ટેકનિક. તો એની અંદર શું હશે, સ્પેશિયલાઇઝ સ્ટેનિંગ ટેકનિકની અંદર તો કે કોઈ સ્પેસિફિક ટાઈપ ઓફ ડાય યુઝ કરવામાં આવે કે જે કોઈ સેલના ઇન્ટરનલ સ્ટ્રક્ચર કાં તો એક્સટર્નલ કોઈ સ્પેસિફિક ખાલી સિંગલ સ્ટ્રક્ચરની સ્ટેન કરતા હોય એની સાથે એની અફિનિટી હોય. જે સ્પેશિયલ સ્ટેન યુઝ કરવામાં આવે અને એને કોની સાથે અફિનિટી છે તો કે સ્પેસિફિક સ્ટ્રક્ચર ઓફ ધ સેલ, ચાહે એક્સટર્નલ સ્ટ્રક્ચર હોય કે ઇન્ટરનલ સ્ટ્રક્ચર હોય, એને સ્ટેન કરશે. એટલે આપણે એ સ્ટ્રક્ચરને ઇઝીલી ઓબ્ઝર્વ કરી શકીએ. તો એમાં આવે સેલ વોલ સ્ટ્રક્ચર એટલે કે સેલ વોલ સ્ટેનિંગ, ફ્લેજેલા સ્ટેનિંગ, એક્સટર્નલ સ્ટ્રક્ચર થયું, ફ્લેજેલા સ્ટેનિંગ, એન્ડોસ્પોર સ્ટેનિંગ. આ બધી કેવી થઈ, સ્પેશિયલાઇઝ્ડ સ્ટેનિંગ ટેકનિક. આ બધા એના એક્ઝામ્પલ છે. એક કેપ્સ્યુલ સ્ટેનિંગ પણ આવશે. તો આ સ્પેશિયલાઇઝ સ્ટેનિંગ ટેકનિક, ડિફરન્શિયલ સ્ટેનિંગ એન્ડ સિમ્પલ સ્ટેનિંગ ટેકનિક, બરાબર. તો એનો યુઝ શું છે સિમ્પલ સ્ટેનિંગ ટેકનિકનો, તો કે આ ફક્ત મોર્ફોલોજી ઓબ્ઝર્વ કરવા માટે યુઝ થાય, બરાબર. બેક્ટેરિયાની મોર્ફોલોજી મીન્સ એની સાઇઝ, શેપ, અરેન્જમેન્ટ, કેવી શેપમાં છે, કેવી સાઇઝ છે અને કઈ રીતે અરેન્જ થયેલા છે એ આના ઉપરથી ઓબ્ઝર્વ કરીએ આપણે. ડિફરન્શિયલ સ્ટેનિંગની અંદર આપણે શું ઓબ્ઝર્વ કરીશું કે ગ્રુપને ડિફરન્શિએટ કરીશું.
અને પ્લસ એમાં પણ એની મોર્ફોલોજી પણ સ્ટડી કરી શકાય, પણ સાથે સાથે ડિફરન્શિએશન પણ કરી શકાય. અને સ્પેશિયલાઇઝ સ્ટેન્ડિંગ ટેકનિકની અંદર આપણે શું કરશું કે કોઈ સ્પેસિફિક સ્ટ્રક્ચરને સ્ટેન્ડ કરીને એને ઓબ્ઝર્વ કરશું.